ચાલો આજે આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીએ છીએ, પરમાણુનું બંધારણ. ખૂબ જ અગત્યનું છે, કારણ કે આ ચેપ્ટર છે પરમાણુનું બંધારણ. એમાં આપણે છેલ્લે ઇલેક્ટ્રોન રચના શીખવાની છે, અને રાસાયણિક વિજ્ઞાનની અંદર તમને ઇલેક્ટ્રોન રચના હરખી સમજાઈ જાય તો આખું રસાયણ વિજ્ઞાન સમજાય જાય. એટલું મહત્વનું છે, કારણ કે કોઈ પણ તત્વના રાસાયણિક ગુણધર્મ છે એની ઇલેક્ટ્રોન રચના ઉપર આધારિત હોય છે. તો ઇલેક્ટ્રોન રચના કેમ લખાય આપણે આ ચેપ્ટરના અંતે શીખશું. પ્લસ બીજી રીતે આ ચેપ્ટર કામનું એટલા માટે છે કે આ ચેપ્ટર છે એ આપણે ફિઝિક્સમાં રિપીટ થવાનું છે. બરાબર, સેમ ટુ સેમ આ ચેપ્ટર બેઠે બેઠું ફિઝિક્સમાં આવવાનું છે 12માં, તો ત્યાં પણ કામ લાગશે. તો હવે ચાલુ કરીએ આપણે પરમાણુનું બંધારણ. તો પરમાણુ છે એનું અસ્તિત્વ, એટલે કે પરમાણુ વિશે સૌથી પહેલા કોઈ કીધું હોય તો એ ભારતીય અને ગ્રીક તત્વજ્ઞાનીઓએ કીધું. તો ભારતીય અને ગ્રીક તત્વજ્ઞાનીઓ છે એને સાબિત કર્યું પરમાણુનું અસ્તિત્વ. એના મત મુજબ, ભારતીય અને ગ્રીક તત્વજ્ઞાનીઓના મત મુજબ પરમાણુ છે એ દ્રવ્યનો સૌથી નાનામાં નાનો ઘટક છે અને એ અવિભાજ્ય છે, એટલે કે એનું હવે આગળ વિભાજન થઈ શકતું નથી. એટલે ટૂંકમાં ટુકડા ના કરી શકો. તો એને પરમાણુને દ્રવ્યનો પાયાનો ઘટક કીધો, કે દ્રવ્યનો પાયાનો ઘટક પરમાણુ છે અને તેનું વિભાજન થતું નથી, આવું એનો મત હતો. બરોબર, એટલે ટૂંકમાં દ્રવ્ય લ્યો તમે, કોઈ પણ ટુકડો, માની લે કે બોલપેન લીધી, તો એના ટુકડા કરતો ગયો. સૌથી નાનો જે કટકો વધે, કણ વધે, કે જેનું આગળ વિભાજન ન થઈ શકે, એનું નામ પાડ્યું પરમાણુ. બરોબર, તો પરમાણુ છે એને અંગ્રેજીમાં એટમ કહેવાય. બરોબર, આ શબ્દ છે એટમ, એ ગ્રીક ભાષાનો શબ્દ છે એટોમિયો. આ શબ્દ ઉપરથી આવેલો છે, અને આ એટોમિયોનો મતલબ થાય કાપી શકાય નહીં. ટૂંકમાં જેનું વધુ વિભાજન ન થઈ શકે, વિભાજન ન થઈ શકે એને કહેવામાં આવે છે એટમ. એટોમિયો ઉપરથી આવ્યું છે. રેડી? તો આ વિચાર છે એ એક અડસટો સ્પેક્યુલેશન હતો. બરોબર, એને પ્રાયોગિક રીતે પરખ થઈ શકે તેમ હતી નહીં. આ ઈ જમાનાની વાત કરીએ છીએ આપણે, જે ભારતીય અને ગ્રીક તત્વજ્ઞાનની આજથી 2,500 વર્ષ પહેલા વાત કરી હતી. એ એક ખાલી અડસટો, આપણે અઠે ગઠે એ ટાઈપનો અડસટો શબ્દ સારો, આપણે કાઠિયાવાડી ભાષામાં કહેવાય અઠે ગઠે. એ એક અઠે ગઠે હતું, જેનો કોઈ પ્રાયોગિક પુરાવો હતો નહીં. બરોબર, તો આ વિચાર છે ઘણા લાંબા સમય સુધી રહ્યો અને 19મી સદીમાં વળી પાછો પુનર્જીવિત થયો. તો વચમાં એવા સમય આવી ગયો કે જેમાં આ વિચાર ક્યાંય હતો જ નહીં, સુસુપ્ત અવસ્થામાં આવી ગયો. બરોબર, પણ પછી 19મી સદી જ્યારે શરૂઆત થઈ તો એને વળી પાછું પુનર્જીવિત કરવામાં આવ્યું. 19મી સદીમાં વળી પાછો આ વાત છે, પેલા 2,500 વર્ષ વાત થઈ હતી, પણ 19મી સદીમાં વળી પાછો પુનર્જીવિત થયો. વચમાં બધું છે સમયગાળામાં એના વિશે કઈ વાત નથી થઈ. બરોબર, આપણે ચેપ્ટર નંબર 1 ની અંદર ડાલ્ટનનો પરમાણુય સિદ્ધાંત ભણી ગયા. બરોબર, તો દ્રવ્યનો પરમાણુય સિદ્ધાંત બ્રિટિશ શાળાના વિજ્ઞાન શિક્ષક હતા જે ડોન ડાલ્ટન, એને 1908માં રજૂ કર્યો, જેને આપણે પેલા ચેપ્ટરમાં ભણી ગયા. તો એમાં પણ પરમાણુને દ્રવ્યના અંતિમ કણ તરીકે લેવામાં આવ્યો હતો. મેં કીધું કે ભાઈ આ સિદ્ધાંત 19મી સદીમાં વળી પાછો જીવિત કર્યો હતો. કોને કર્યો? આ ડાલ્ટને, અંતિમ કણ તરીકે. રેડી? આગળ કે આ પાઠમાં આપણે 19મી સદીનો અંત અને 20મી સદીની શરૂઆત
જે શરૂઆત થઈ 20મી સદીની, એમાં જે પ્રયોગો થયા અને એના જે પરિણામો પ્રાપ્ત થયા, બરોબર, આ 19મી સદીનો અંત અને 20મી સદીના શરૂઆતમાં જે પ્રયોગો થયા અને એની ઉપરથી જે આપણને પરિણામો મળ્યા, એની ઉપરથી સાબિત થયું કે ભાઈ પરમાણુનું વિભાજન શક્ય છે. વિભાજન શક્ય છે, પરમાણુને તમે વિભાજન કરી શકો. અને એને નામ આપ્યા અપરમાણવીય કણો. અપરમાણવીય કણો, જેમ કે આપણે તમે નામ તો સાંભળેલા છે, પ્રોટોન, ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન, બરોબર. આ અપરમાણુ પરમાણુના પણ કણો, પેટા કણો, સબ એટમિક. તો ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન માં વિભાજિત કરી શકાય. તો આ ખ્યાલ હતો જે આ ડાલ્ટનના પરમાણુ સિદ્ધાંતિ કેવો હતો? તો ટોટલી ઉલટો હતો. ડાલ્ટન કે પરમાણુનું વિભાજન થઈ શકતું નથી, ને આ વળી પાછું આવ્યું પરમાણુનું વિભાજન થઈ શકે છે ભાઈ. તો વૈજ્ઞાનિકો સમક્ષ તે સમયે એક મોટી સમસ્યા આવી ગઈ. હવે ડાલ્ટનનું માનવું કે આ નવું આવ્યું એનું માનવું, બરોબર ને? તો એ સમસ્યાઓ કઈ કઈ હતી જમાનાની, આપણે પ્રસ્તાવના લઈએ છો અને પાઠનો આપણે પાયો બાંધીએ કે ભાઈ અપરમાણ્ય કણોની શોધ પછી પરમાણુની સ્થાયીતા સમજાવી. સૌથી મોટો પ્રશ્ન હતો પરમાણુની સ્થાયીતા સમજાવી. એનો મતલબ હું? પરમાણુની સ્થાયીતા સમજાવી એટલે કે પરમાણુ તમે એમ કહો કે વિભાજન થાય છે ને એમાં પ્રોટોન, ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન છે, તો ઈ કણો કેમ ગોઠવાયેલા છે? એમાં પરમાણુની અંદર આ કેમ ગોઠવાયેલા છે, કેમ સ્થિર રહેલા છે આ કણો? એ એક પ્રશ્ન, બરોબર. અને એક તત્વની બીજા તત્વો સાથેની ભૌતિક અને રાસાયણિક ગુણધર્મના સંદર્ભમાં ચર્ચા કરી, બરોબર, કે ભાઈ એક તત્વ અને બીજા તત્વ ઈ બેયના વર્તુણક, એટલે કે વર્તુણકમાં આપણે વાત કરીએ તો એના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો છે એ કઈ રીતે અલગ પડે છે, કઈ રીતે હરખા છે, એના સંદર્ભમાં ચર્ચા કરવી, આ સમસ્યા, બરોબર. ત્રીજું કે ભાઈ જુદા જુદા પરમાણુઓ ભેગા થઈ અને અણુ છે બને છે, તો એ અણુઓનું સર્જન કેમ થાય છે? અણુનું સર્જન કેમ થાય એ સમજાવું, બરોબર. એના પછી આપણે વાત કરીએ, આપણા પાઠમાં આગળ આવશે કે પરમાણુ દ્વારા શોષાતા કે ઉત્સર્જિત થતા જે વિદ્યુત ચુંબકીય વિકિરણ છે એનો લાક્ષણિકતા સ્વભાવ સમજાવો, બરોબર ને? શું કામ ઉદ્ભવે છે આ વસ્તુ છે? આ બધા પ્રશ્નો ઉપસ્થિત થયા. જો પરમાણુને આપણે શું કહી શકીએ કે પરમાણુનું વિભાજન થાય, તો આ 4 પ્રશ્નોનો જવાબ દો. ક્યાં 4 પ્રશ્નો? કે પરમાણુની સ્થાયીતા, એટલે કે પરમાણુમાં પ્રોટોન, ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન કેમ ગોઠવાયેલા છે, એક તત્વ અને બીજા તત્વના રાસાયણિક ભૌતિક ગુણધર્મો કઈ રીતે અલગ પડે છે, પરમાણુઓ અલગ અલગ પરમાણુઓ એકબીજાને જોડાય અને અણુનું સર્જન કેવી રીતના થાય છે, અને આપણે પરમાણુ દ્વારા શોષાતા કે ઉત્સર્જિત થતા વિદ્યુત ચુંબકીય વિકિરણ છે એનો લાક્ષણિક સ્વભાવ અને શું કામ ઉદ્ભવે છે એ સમજાવો. આના જવાબ દેવાના હતા. તો હવે આ 4 પ્રશ્નોના આપણે જવાબ દેશું, બરોબર, એટલે આપણો પાઠ પૂરો થાય. આપણે આનો જવાબ દેવાનો પ્રયત્ન કરવાનો છે. રેડી? તો સૌથી પહેલા પાઠની શરૂઆત કરશું અપરમાણવીય કણો. અપરમાણવીય કણો. તો ડાલ્ટનનો પરમાણુ સિદ્ધાંત આપણે જે ભણી ગયા, ડાલ્ટનનો પરમાણુ સિદ્ધાંત, બરોબર, ઈ સિદ્ધાંત છે આપણને પેલા ચેપ્ટરમાં જે ભણી ગયા, દળ સંચયનો નિયમ, નિશ્ચિત સપ્રમાણનો નિયમ, ગુણક પ્રમાણનો નિયમ, એ બધાને સમજાવી ગયા. પણ ઈ જમાનામાં કેટલાક એવા પ્રયોગો થયા કે ઈ સમજાવવામાં આ ડાલ્ટનનો પરમાણુ સિદ્ધાંત છે એ નિષ્ફળ ગયો. ડાલ્ટનનો પરમાણુ સિદ્ધાંત, નિશ્ચિત સપ્રમાણનો નિયમ, ગુણક પ્રમાણનો નિયમ, દળ સંચય, એ બધું સમજાવી ગયો. પણ કેટલાક પ્રયોગો સમજાવવામાં નિષ્ફળ ગયા. જેમ કે કાચનો સળિયો હોય અથવા એબોનાઇટનો સળિયો હોય એ તમે રેશમ ઉપર ઘસો, બરોબર, તો
અથવા રૂવાટી વાળું ચામડું ઘસો, રેશમ કે રૂવાટી ચામડું કે એમાં ખસો, આમ ઘસી આપણે ઘસીએ ને તો એમાં વિદ્યુત ઉત્પન્ન થાય છે. કાચ અને એબોનાઇટ ખનિજને તમે ફર એટલે કે રૂવાટી વાળું ચામડું એમાં ઘસવાથી વિદ્યુત ઉત્પન્ન થાય છે. શું ઉત્પન્ન થાય છે? વિદ્યુત. હવે વિદ્યુત ઉત્પન્ન થયો એટલે મતલબ મીન્સ કે ધન કે ઋણ વીજભાર ઉત્પન્ન થયો. તેનો મતલબ એમ થયો, આ ઉત્પન્ન થયાનો મતલબ એમ થયો કે પરમાણુ છે એનું વિભાજન થયું તો જ ધન ને ઋણ વીજભાર ઉત્પન્ન થાય. કારણ કે પરમાણુ તો વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હતો, તો વિભાજન થયું એટલે કે પરમાણુનું આગળ વિભાજન થયું છે. બરાબર? તો આ વિદ્યુત ભાર ઉત્પન્ન થયો એની ઉપરથી હું કામ થયું એ આપણે સમજવાનું છે. તો આ વસ્તુ છે અવપરમાણુ, એ ડાલ્ટનના નિયમમાંથી નહોતો સમજાવતો. બરાબર? તો 20મી સદીમાં જુદા જુદા પ્રકારના ઘણા અવપરમાણુ એટલે કે આપણે જે 3 નામ લખ્યા ને, પ્રોટોન, ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન, એ સિવાયના 100 જેટલા કણો શોધાઈ ગયા. થીટા મેસોન ને, ટાઉ મેસોન ને, કપા મેસોન ને, ગ્રેવિટોન ને, એન્ટી ગ્રેવિટોન, એવા તો કેટલાય. આ તો 3 નામ જ આપણે સાંભળીએ કારણ કે આ મૂળભૂત કણો છે. એ સિવાયના પણ કેટલાય અવપરમાણુય કણો શોધાણા. આપણે કોઈની ચર્ચા નથી કરવાની, આપણે તો 3ની નથી કરવાની, આપણે તો 2ની જ કરવાની છે, પ્રોટોન ને ઇલેક્ટ્રોન. તો 2 અવપરમાણુય કણો પ્રોટોન ને ઇલેક્ટ્રોન ને આપણે સમજવાનું છે આ ચેપ્ટરની અંદર. તો સૌથી પહેલા ઇલેક્ટ્રોન ને સમજશું અને પછી પ્રોટોન ને સમજીએ. તો હવે કઈ રીતે આ ઇલેક્ટ્રોનની શોધ થઈ એની વાત કરીએ. ઇલેક્ટ્રોનની શોધની ચર્ચા કરીએ હવે. બરોબર? તો ઈસવીસન 1830 માઇકલ ફેરેડે, આ માઇકલ ફેરેડેએ વિદ્યુત વિભાજનનું દ્રાવણ એટલે ટૂંકમાં કહેવાનો મતલબ એમ છે કે મીઠાનું દ્રાવણ લ્યો ને, એમાં આવી રીતના વિદ્યુત ધ્રુવ ડૂબાડ્યા અને પછી એની અંદર એને વિદ્યુત પ્રવાહ પસાર કર્યો તો અહીંયા આ દ્રવ્ય જમા થયો. બરાબર? તો ઈસવીસન 1830માં માઇકલ ફેરેડેએ દર્શાવ્યું કે જ્યારે વિદ્યુત વિભાજનના દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે વિદ્યુત ધ્રુવો પર રાસાયણિક પ્રક્રિયા થાય અને પરિણામે વિદ્યુત ધ્રુવો પર આ દ્રવ્ય જમા થયું. અને એની ઉપરથી ફેરેડે નિયમો આપ્યા. ફેરેડેના નિયમો, ફેરેડેનો પહેલો નિયમ, બીજો નિયમ, એ આપણે 12મા ધોરણમાં પડશું, અત્યારની ચર્ચા નથી કરવી. બરોબર? તો આ પરિણામો આજે ફેરેડેનો પહેલો બીજો નિયમ જે મળ્યું આપણે નિયમ, આ નિયમો ઉપરથી, પરિણામ પરથી સૂચન થયું કે વિદ્યુત પણ કણ સ્વભાવ ધરાવે છે. આ ફેરેડેના નિયમ પરથી આપણને એટલી ખબર પડી કે વિદ્યુત છે ઈ પણ શું છે તો કે કણ સ્વભાવ ધરાવે છે. રેડી? તો વાયુઓના વિદ્યુત વિભારના પ્રયોગ પરથી પરમાણુના બંધારણની ભીતરમાં આપણે નજર કરી શક્યા. તો સૌથી પહેલા આ પરમાણુની અંદર ડોક્યું કોઈ થયું હોય તો આ વિદ્યુત વિભારના પ્રયોગ ઉપરથી. બરોબર? પણ આપણે વિદ્યુત વિભારનો પ્રયોગ સમજીએ એ પહેલા આપણે આટલું યાદ રાખીએ કે ભાઈ સમાન વીજભાર હોય, પ્લસ પ્લસ કે માઇનસ માઇનસ, એટલે કે પ્રોટોન પ્રોટોન, ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન, તો એમની વચ્ચે અપાકર્ષણ હોય, આટલું યાદ રાખવાનું છે. અને વિરુદ્ધ વીજભાર હોય તેમની વચ્ચે આકર્ષણ હોય. આ એક યાદ રાખીએ. અને હવે આપણે આ વિદ્યુત વિભારનો પ્રયોગ સમજીએ. તો ઈસવીસન 1850 ની આસપાસ ઘણા વૈજ્ઞાનિકો અને ખાસ કરીને માઇકલ ફેરેડે શૂન્યાવકાશ નળીમાં, એટલે કે જેને વિદ્યુત વિભાર નળી કહેવાય અથવા કેથોડ કિરણ વિદ્યુત વિભાર નળી તરીકે ઓળખાય, આપણે આકૃતિ દોરીએ. હવે એક આ વિદ્યુત વિભાર નળી, આ કાચની, આ તો પ્રયોગ 9મા ધોરણમાં આવતો. બરોબર? એમાં આ ધાતુની આ પ્લેટ હોય સામે, જેને વિદ્યુત ધ્રુવો કહેવાય. અને પછી એમાંથી આ સેજ નાનો લીટર આપવાનો છે, ચોપડી પ્રમાણે જવું એટલે આમ. બરોબર? અહીંથી શોષક પંપ છે એટલે અહીંથી હવા ખેંચી લે. બરોબર? આ બેટરીના ઋણ ધ્રુવ એટલે આ ઋણ ભાગ, અને બેટરીના ધન છેડા એટલે ધન, અને નામ આપ્યું એનોડ, અને આનું નામ આપ્યું કેથોડ. તો આ કેથોડ કિરણ નળી, કેથોડ કિરણ વિભાર નળી કયો જે કયો એને આકૃતિ દઈ. બરોબર? આ કેથોડ કિરણ નળી છે એ કાચની બનેલી હોય છે, જેમાં ધાતુના બે પાતળા, આ ધાતુના બે પાતળા ટુકડા છે એ હોય છે, જેને વિદ્યુત ધ્રુવ કહેવાય. એને અહીંયા સીલ કરી દીધા, ચોંટાડી દીધા હોય છે.
વાયુમાંથી વિદ્યુત ભાર તમે આમાં પછી બધી હવા ખેંચી લ્યો એટલે નીચું દબાણ અને ઊંચું વોલ્ટેજ લગાડો આમાંથી, બરોબર? તો જેવો તમે નીચું દબાણ શૂન્યાવકાશથી બધું કાઢી નાખશો અને ઊંચો વોલ્ટેજ લગાડશો એટલે સીધું આમાંથી આ જે કેથોડ તરીકે ઓળખાય એમાંથી એક પ્રવાહ ચાલુ થયો. આ દેખાતા નથી, આ તો ખાલી હું તમને બતાવ્યું. તો એક પ્રવાહ વહેવા માંડે છે, બરોબર? તો કેથોડ માંથી ઉત્પન્ન થયો એટલે એનું નામ પડ્યું કેથોડ કિરણો, અથવા એનું નામ પડીએ કેથોડ કિરણ કણો, કિરણો કયો કે કણો કયો એવું એનું નામ આપણું. હું કામ? તો કે કેથોડ માંથી ઉત્પન્ન થયા એટલે કે ઋણ ધ્રુવ માંથી ધન ધ્રુવ તરફ વહેવા લાગ્યો. હવે આ તો દેખાવાનું નથી, તો કેથોડ માંથી ઉત્પન્ન થયા ખબર કેમ પડી છે, બરોબર? તો એ કેમ ઉત્પન્ન થયું? તો કે આ જે આપણો એનોડ હોય ને એમાં એવી રીતના છિદ્રો કરી નાખ્યા હોય અને પાછળના ભાગમાં આ જે કાચની નળી છે એમાં પ્રસ્ફુરણ પડદો લગાડેલો હોય, ZNS નો, ઝિંક સલ્ફાઇડ નો પ્રસ્ફુરણ પડદો મારી દીધો હોય. એટલે શું થાય, આ જે એનોડમાં જે છિદ્રો હોય ત્યાંથી સીધા કિરણો જઈ અને આની અરે આ પડદારે ZNS ઝિંક સલ્ફાઇડના પ્રસ્ફુરણ પડદારે ભટકાય એટલે એમાં ઝબકારો ઉત્પન્ન થાય. એટલે આપણે ખબર પડે એ ઝબકારો એટલો નાનકડો હોય કે આપણે તો ન જ જોઈ શકીએ, એના માટે ખાસ ડિટેક્ટર હોય, બધું હોય, એ બધું આવા આકૃતિમાં બતાવી ન શકાય અને આવું બધું કહી ન શકીએ, બરોબર? તો આ ઝિંક સલ્ફાઇડના પ્રસ્ફુરણ પડદામાં જ્યારે આ કેથોડ કણો ભટકાણા એટલે એમાં ઝબકારો થાય એટલે ખબર પડી કે ભાઈ કેથોડ માંથી કંઈક આવે છે. સમજાઈ ગયું? રેડી? હવે આ પ્રયોગ થયો. હવે આ પ્રયોગ થયો એના તારણો અથવા સારાંશ કયો જે કયો ઈ. તો આ તારણો, પેલું તારણ હું કે ભાઈ કેથોડ કિરણો કેથોડ થી શરૂ કરે છે અને એનોડ તરફ થાય. કેથોડ કણો ક્યાંથી? તો કે કેથોડ થી એનોડ તરફ જાય છે. રેડી? બીજું ખાસિયત કે આ કિરણો પોતે દ્રશ્યમાન નથી. આ કિરણો કહું કે કણો કહું, પોતે દ્રશ્યમાન નથી. એટલે આપણે એમને નરી આંખે નથી દેખાતા, પણ આપણે કેમ કર્યું છે ઓલું ખબર ને, ZNS ઝિંક સલ્ફાઇડ નો પ્રસ્ફુરણ પડદો લગાડ્યો છે અને માથાના એટલે આપણને ખબર પડી. ટૂંકમાં આપણી જે ટેલિવિઝનની ટ્યુબ હોય ને એટલે ટૂંકમાં જે સ્ક્રીન છે ને એ આ સિદ્ધાંત ઉપર જ કામ કરે છે. સમજાણું? તો આ બીજું તારણ. અને આ જે આપણી આકૃતિ છે એમાં કોઈ પણ જાતનું આજુબાજુમાં વિદ્યુત કે ચુંબકીય ક્ષેત્ર નહોતું લગાડ્યું, તો આ કિરણો છે એ સીધી લીટીમાં ગતિ કરે છે, બરોબર? તો વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રની ગેરહાજરીમાં કિરણો કેથોડ થી એનોડ તરફ સીધી લીટીમાં જાય. પણ જ્યારે તમે વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રની હાજરી રાખશો, બરોબર, તો ઈ આજે અહીં માની લો કે અહીંયા મેં રાખ્યું આ પોઝિટિવ વાળો ભાગ અને આ બાજુ રાખ્યો, આ બાજુમાં વિદ્યુતીય ક્ષેત્ર લગાવ્યું, આકૃતિમાં લગાવી, તો આ કિરણો છે એ આ ધન બાજુ ખેંચાવા લાગ્યા. આ સીધા જવાને બદલે આમ આવશે એટલે આ બાજુ ખેંચાય. તો એની ઉપરથી સાબિત થયું કે આ જે કિરણો નીકળે છે, આ જે કણો જાય છે એમાં કોઈક ઋણ વીજભાર વાળા જાય છે, બરોબર? તો ત્રીજું તારણ કે વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્રની ગેરહાજરીમાં એ કેવા? તો કે સીધી લીટીમાં જાય છે. ગમન કરવું એટલે જવું. પણ હાજરી હોય, વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્રની હાજરી હશે તો આ કિરણો છે ઋણ વીજભાર કણો છે એવું સાબિત થયું. શું કામ? તો કે કેથોડ કિરણો ઋણ વીજભાર ધરાવતા કણો છે એ કેમ સાબિત થયું? તો કે વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં કેથોડ કિરણોની વર્તણૂક ઋણ વીજભાર ધરાવતા કણો હોય એવી હતી. એનો મતલબ સમજાય ને? ઋણ વીજ ધરાવતા કણો એટલે કે વિદ્યુતીય ક્ષેત્રનો જે ધન ભાગ હતો એની તરફ આકર્ષણ આવે. તેનો મતલબ કે કેથોડ કિરણો છે ઈ કેવા છે? કેથોડ કિરણો ઋણ ભાર ધરાવે છે એવું સાબિત થયું. અને છેવટે ઈ કણો છે એનું નામ પાડી દીધું ઇલેક્ટ્રોન. એની કહાની છે પણ આપણે એટલું ડીપમાં જવું નથી. છેવટે ઈ જે કેથોડ માંથી જે કણો નીકળતા હતા એનું નામ પાડી દીધું ઇલેક્ટ્રોન. રેડી? હવે આ જે કણો હતા ઈ આ નળીની અંદર તમે ગમે એ વાયુ ભરો કે ગમે એ બે ધાતુના જે વિદ્યુત ધ્રુવો રાખો, ઈ પણ ગમે એ રાખો, આ કેથોડ કિરણો તો ઉત્પન્ન થતા જ હતા. એટલે એની ઉપરથી ખબર પડી કે કેથોડ કિરણોની લાક્ષણિકતા છે એ વિદ્યુત ધ્રુવોના પદાર્થ કે કેથોડ કિરણ નળીમાં જે વાયુ ભરેલો છે એની ઉપર આધાર રાખતા નથી. ટૂંકમાં કેથોડ કણો એટલે કે જે ઇલેક્ટ્રોન છે ઈ એવા છે કે ઈ બધાયમાં છે. ગમે એ તત્વો લ્યો એમાં ઇલેક્ટ્રોન તો હોય ને
હોય જ. તેની પર ખબર પડી કે આ એક ઇલેક્ટ્રોન છે એ કેવો છે તો કે પાયાનો ઘટક છે. રેડી? ચાલો આજે આપણે અહીંયા સુધી રાખીએ.